ઇલેક્ટ્રોલ બોન્ડના જે ડેટા જાહેર કરવામાં આવ્યા એમાં સુરતની એક કંપનીનું પણ નામ છે। નમસ્કાર દર્શક મિત્રો, ઇલેક્ટ્રોલ બોન્ડના જે ડેટા જાહેર કરવામાં આવ્યા એમાં સુરતની એક કંપનીનું પણ નામ છે અને એ કંપનીનું નામ છે એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ। તો આ કંપની વિશે તમારી સાથે વાત કરીશું કે આ કંપનીના ઓનર કોણ છે અને એ કેવી રીતના આગળ આવ્યા। તો મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, સુરતની એન્વાયરો કંટ્રોલ કંપની છે એ ઘોડદોડ રોડ પર આવેલી છે અને એના જે માલિકો છે મેનેજિંગ ડિરેક્ટર નિમેશભાઈ વસી અને એમના પુત્ર આનંદ વસી અત્યારે આ કંપની ચલાવી રહ્યા છે। આ કંપની માટે એવું કહેવાય છે કે બહુ નાના પાયા પર, એટલે નિમેશ વસી જે હતા એ એકદમ ગરીબ ઘરમાંથી આવેલા, એમનું જે કુટુંબ હતું, એમનું જે પરિવાર હતું એ એકદમ સામાન્ય હતું, પરંતુ નિમેશ વસીની દિગ્ગજ મહેનતને કારણે આજે આ કંપની લગભગ 1000 કરોડ સુધી પહોંચી ગઈ છે। નિમેશ વસી SVNITમાં જ ભણેલા અને SVNITમાં તેઓ પ્રોફેસર હતા, પરંતુ એ વખતે એમણે એવું વિચાર્યું કે મારે એક અલગ કંપની કરવી જોઈએ અને અલગ બિઝનેસ કરવો જોઈએ। તો એ વખતે એમણે પોતાનો અલગ બિઝનેસ ચાલુ કર્યો અને મૂળ કામ જે છે એ વોટર ટ્રીટમેન્ટ, રિસાયકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટનું આ કંપની કામ કરે છે। હવે આ તમને એકદમ સામાન્ય ભાષામાં એમ સમજાવીએ, પાણીની અંદર જે પ્રદૂષણ હોય એ દૂર કરવાનું કામ આ કંપની કરે છે। નિમેશ વસીએ એવું કામ કરેલું છે કે એ વોટર ટ્રીટમેન્ટ અને સીવેજ ટ્રીટમેન્ટ એ બે પ્લાન્ટમાં એ કામ કરે છે। એની અંદર ગટરના જે પાણી હોય એને શુદ્ધ કરવાનું કામ કરે છે, એટલે સેકન્ડરી ટ્રીટમેન્ટ, અને એ પાણી શુદ્ધ કર્યા પછી નદીની અંદર વહાવી દેવામાં આવે છે। અને બીજું જે કામ છે એ ટર્સરી ટ્રીટમેન્ટનું છે કે ટર્સરી ટ્રીટમેન્ટની અંદર આ નિમેશ વસીની એન્વાયરો કંટ્રોલ કંપની છે, એમણે આખા દેશની અંદર સૌથી પહેલો પ્લાન્ટ નાખેલો અને પર ડે 105 મિલિયન લીટરનો આ પ્લાન્ટ હતો। એમણે સુરત મહાનગરપાલિકાના સહયોગથી આ પ્લાન્ટ શરૂ કર્યો છે અને એની અંદર જે પાણી જે શુદ્ધ થાય એ એટલું બધું શુદ્ધ હોય છે કે આપણું જે ઓરિજિનલ પાણી હોય એના કરતાં પણ એની અંદર વધારે શુદ્ધતા જોવા મળે છે। હવે આ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટને કારણે પાલિકાને લગભગ 35થી 40 કરોડની કમાણી થઈ ગઈ છે। એ આ નિમેશ વસીને કારણે શક્ય બન્યું છે। સુરત મહાનગરપાલિકાની સફળતાને કારણે આ નિમેશ વસીને ફાયદો એ થયો કે ભારતની મોટાભાગની જે પાલિકાઓ છે એ હવે આ કંપનીની પાસેથી ટર્સરી પ્લાન્ટ નખાવ્યા છે અને અત્યારે ટર્સરી પ્લાન્ટ બધા કાર્યરત છે। બધી જે કંપનીઓ જે છે એ માલિકી પાલિકાની હોય, પરંતુ એને નિભાવવાની જવાબદારી આ એન્વાયરમેન્ટ કંટ્રોલ એટલે નિમેશ વસીની કંપની કરે છે। અને એવું કહેવામાં આવે છે કે વિશ્વની અંદર હાઈએસ્ટ પાણીનું જે પ્રોડક્શન છે એ આ નિમેશ વસીની કંપની કરે છે। હવે આ કંપનીએ દેશમાંથી બહાર લંડનમાં પણ ઓફિસ શરૂ કરી છે અને લંડનની જે ઓફિસ છે એ નિમેશ વસીના દીકરા આનંદ વસી સંભાળે છે। બીજું કે નિમેશ વસી માટે એવું કહેવામાં આવે છે કે એમનું અમલસાડમાં એમણે એક અંધેશ્વર મહાદેવનું મંદિર બનાવેલું છે અને અંધેશ્વર મહાદેવની અંદર નિમેશભાઈને જબરજસ્ત શ્રદ્ધા છે। એમના પત્ની ભારતીબેન છે એ પોતે ધાર્મિક છે અને અત્યારે સામાજિક સેવામાં ભારતીબેન વસીનું પણ બહુ મોટું નામ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।